ધોરણ 9માં આપણે ગણિત વિષયમાં વિભાગ એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? મિત્રો, આ વારંવાર પ્રશ્નો આવા પૂછાતા હોય છે, જેના માટે આપણને પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા, આ જો ક્રમમાં ખબર હશે તો ચોક્કસપણે આપણને આવડી જશે. તો ચાલો હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા, એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા હોય તો સૌથી નાની પૂર્ણ સંખ્યા આવશે 0 આવશે. ત્યાર પછી સૌથી નાની ધન પૂર્ણાંકેતી. હવે અહીંયા જોવાનું છે પૂર્ણાંક સંખ્યા, અને એ પણ ધન પૂર્ણાંકેતી. જો શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક એ રીતે જોવા જઈશું એટલે આપણને અહીંયા 1 મળી જશે. ત્યાર પછી આપણને સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કીધી છે. હવે સૌથી મોટી ઋણ પૂર્ણાંક, અહીંયા નીચે જે સંખ્યા રેખા જે વિકલ્પો આપેલા છે એમાં ધ્યાનથી જોવાનું છે. ઘણા વિદ્યાર્થી ઉતાવળની અંદર -3 જવાબ કરીને આવશે. હકીકતમાં આ જવાબ આવતો નથી. એનું કારણ છે કે -3 દેખાવમાં મોટા છે, પરંતુ આપણો જવાબ આવશે ઋણ પૂર્ણાંક -1. કારણ કે સંખ્યા રેખા પર જોવા જઈએ તો આ રીતે આપણે સંખ્યા રેખામાં જઈએ આમ, તો સૌથી પહેલા અહીંયા 0 આવતો હોય અને આ બાજુ છે એ ધન પૂર્ણાંક આવે, આ બાજુ ઋણ પૂર્ણાંક આવે. તો એમાં જમણી બાજુથી ડાબી બાજુ જેમ જેમ જતા જાય એમ સંખ્યા નાની થતી જાય. ઓકે, આ હિસાબે આવશે. ચાલો, તો ત્યાર પછી આપણે મિત્રો વાત કરવાના છીએ. આ જવાબ તો બરાબર જ હતો. આગળ વધીએ. વર્ગમૂળ 3 એ કઈ સંખ્યા છે? હવે વર્ગમૂળ 3 આપણે જાણો કે જ્યારે તમે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 દર્શાવી છે, રાઈટ? તો એ અસમય સંખ્યા કહેવાશે. ત્યાર પછીનો સવાલ જે છે એ પાઈ એ કઈ સંખ્યા છે? અહીંયા વિદ્યાર્થી ભૂલ કરે છે. પાઈ અને 22/7 ભલે આપણે એક જ કિંમત લેતા હોય, પરંતુ એ અલગ અલગ છે. 22/7 છે ને મિત્રો, એ સમય સંખ્યા કહેવાશે, અને પાઈ છે ને એ અસમય સંખ્યા કહેવાશે. ત્યાર પછી જે છે છઠ્ઠો પ્રશ્ન, કે પૂર્ણ સંખ્યાના ગણને ખાલી જગ્યા દ્વારા દર્શાવાય છે. મેં તમને અગાઉ કીધું એ મુજબ કે પ્રાકૃતિક સંખ્યા હોય તો n આવશે, પૂર્ણ સંખ્યા હોય તો w આવશે, પૂર્ણાંક સંખ્યા હશે તો z આવશે, રાઈટ? સમય સંખ્યા હશે તો q આવશે, રેશનલ નંબર, બરાબર, અને ઇરેશનલ નંબર હશે તો i, જેને આપણે અસમય સંખ્યા કહીએ છીએ, અને વાસ્તવિક સંખ્યા હશે તો r આવશે. તો મિત્રો, મેં તમને અહીંયા બધા જ ના સંકેતો જણાવી દીધા. આગળ વધીએ આપણે. તો મેં તમને કીધું એ મુજબ કે છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે એ W આવશે. બરાબર છે? ચાલો, હવે આપણે બીજી વાત કરીએ. જે 7મો પ્રશ્ન છે કે 12 અને 13 વચ્ચેની સંખ્યા. હવે આપણે અહીંયા જે જુદી જુદી સંખ્યાઓ આપી છે એના વિશે પણ થોડીક ચર્ચા કરી લઈએ તો વધારે ખ્યાલ આવે. કે ભાઈ 12 અને જે 13 આ સંખ્યા, તો અહીંયા 35/2 જે 2 આપ્યા છે, તો 17 દૂને 34 ને 1 35, એટલે પૂર્ણાંક સંખ્યા જે છે એ તો 17 મળે આપણને. અહીંયા જોવા જઈએ 25/2 એટલે 12 પોઈન્ટ સમથિંગ, 12.5 થશે. તો આપણને ખ્યાલ આવી ગયો કે 12 અને 13 ની વચ્ચે સંખ્યા છે એ આ આવશે. હવે 8મો જે પ્રશ્ન છે એ આપેલ સમય સંખ્યા વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યા આવેલી છે. તમને સ્વાધ્યાય 1.2 ની અંદર પણ આ વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ સ્વાધ્યાય 1માં જ છે કે ભાઈ કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે તમે અસંખ્ય સંખ્યા મેળવી શકો. તો આપણા ઓપ્શન પ્રમાણે અહીંયા જવાબ આવશે અનંત જવાબ આવશે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ અસમય સંખ્યા નથી? હવે તમે જોઈ શકો છો કે 4નું વર્ગમૂળ છે એ 2 નીકળશે. 4નું વર્ગમૂળ 2 નીકળે એટલે આ સમય સંખ્યા બની જશે. બાકી આ વર્ગમૂળ 3, પાઈ અને 0.10110 જો એ અનંત અનાવૃત છે. આ પણ પાઈનું મૂલ્ય છે, એ પણ અનંત અનાવૃત આવવાનું છે. ઓકે, 16નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો? 4 થશે. ત્યાર પછી આપણે 11મા પ્રશ્નની વાત કરીએ. પાયથાગોરસના કયા અનુયાયીએ વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, એટલે કે જે કુંતલની વાત છે આ અસમય સંખ્યાઓ, બરાબર, એ થિયોડોરસે આપેલું આ વિધાન છે. 11મો પ્રશ્ન અગત્યનો છે.
ત્યાર પછી આપણે 12મા પ્રશ્નમાં જઈએ તો પાઈ એક અસમય સંખ્યા છે તેની સાબિતી કોણે આપી હતી? લેમ્બર્ટ અને લેઝાન્ડ્રે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, ચોપડીની અંદર આ લાઈન આપેલી છે. 13મા પ્રશ્નની અંદર પાઈનું આશરે એટલે કે આસન્ન મૂલ્ય એપ્રોક્સિમેટ, જેને આપણે 3.14 લઈએ છીએ. અગાઉના ધોરણોમાં પણ તમે વારંવાર આ મૂલ્ય લીધું હતું અને દાખલાઓ ગણ્યા હતા. મિત્રો 0.9 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં અભિવ્યક્ત કરો તો આમનો જે જવાબ છે એ 9 છેદમાં 9 આવે છે. તમે જાણો છો કે આ પ્રકારના દાખલા આપણે આ રીતે કરતા હતા કે એક્સ બરાબર 0.9 લેતા હતા, પછી 9 એ રીતે ગણતરી કરી અને આપણે આખરે આનું સ્વરૂપ જે છે પીના છેદમાં ક્યુ સ્વરૂપ લઈ આવતા હતા. એ જ રીતે મિત્રો અહીંયા 0.4 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. આપ યાદ રાખશો મિત્રો કે જ્યારે એક દશાંશ મૂલ્ય રિપીટ થતું હશે, અનંત આવૃત હશે, તો આપણે કંઈ જ કરવાનું નથી. જે તે સંખ્યા આપી હોય એના છેદમાં 9 લખી દેવાના છે. જો અહીંયા 4 આપ્યા છે તો આપણે લખી દેવાના છે 4 છેદમાં 9. તો છેદ ઉડતા હોય તો ઉડાડીશું, નહીતર આપણે સીધો જવાબ લખી નાખશું. 16મા પ્રશ્નમાં 0.888 ને બે રીતે લખી શકાય છે. ટૂંકમાં લખવાની વાત છે. તમે 12 પણ દર્શાવી શકો છો, બરાબર, અને ટપકું પણ કરી શકો છો. અહીંયા જો કે વિકલ્પમાં આપણને માત્ર 12 આપ્યો છે, 12 એટલે ઊભો લીટો છે ઉપરની સમાંતર. તો અહીંયા 0.8 ઓનલી રિપીટ થાય છે, એટલે આપણો આન્સર છે એ 0.8ની 12 ઉપર લીટો આવશે. વર્ગમૂળ 3નું દશાંશ વિસ્તરણ કયા પ્રકારનું છે? મિત્રો આપણે અગાઉ વાત કરીએ મુજબ વર્ગમૂળ 3 છે એ અસમય સંખ્યા છે, અને અસમય સંખ્યાનું સ્વરૂપ હંમેશા અનંત અનાવૃત આવે. સમય સંખ્યાનું સ્વરૂપ છે એ હંમેશા અનંત આવૃત આવશે. 18મો પ્રશ્ન છે વર્ગમૂળ 5 વત્તા. મિત્રો આ વર્ગમૂળ 5 ઉડી જાય, જવાબ આવશે 0. અને 0 સંખ્યા કેવી સંખ્યા ગણાય? તો કે સમય સંખ્યા કહેવાશે, રાઈટ. ત્યાર પછી આપણે 19મા પ્રશ્નની અંદર જઈએ તો આને આપણે કોણ રિપીટ થાય છે એ અગત્યનું છે જોવાનું. તો તમે જોઈ શકો છો કે ભાઈ 723 પછી એટલે કે 7 પછી 23 રિપીટ થાય છે. તો મારે શું કરવાનું રહેશે? 23 ઉપર 12 દર્શાવવાનો રહેશે. તો એવું 23 ઉપર માત્ર 12 હોય અને 44 એકનો જ રહેવાના છે. આ જવાબ એનો સાચો જવાબ છે. 20મા પ્રશ્નમાં -2 ની જે ઘાત ઉપર પાછી -2 છે, એટલે માઇનસ ગુણાઈ જશે અને 2 દુને 4 થશે. જવાબ આવશે 3 ની 4 ઘાત. હવે 3 ની 4 ઘાત એવો કોઈ ધન જવાબ દેખાતો નથી, પણ 3 ની 4 ઘાત એટલે 81 થાય. કરો ગણતરી. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9 તેરી 27 તેરી 81 થઈ ગયો જવાબ. 21મો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. કોઈ પણની ઘાત 0 હોય, આન્સર ઓલવેઝ 1. ગમે તે હોય, એક્સ હોય, એ હોય, કોઈ પણની 0 ઘાત એટલે જવાબ 1 આવશે. ત્યાર પછી જે 22મો પ્રશ્ન છે એની અંદર તમે જોઈ શકો છો કે આધાર છે એ સમાન છે, ઘાતાંક જુદા જુદા છે. તો આધાર એકવાર લખવાનો છે, ઉપર થશે સરવાળો. કોનો સરવાળો થશે? 3/4 વત્તા 1/4. આ બેનો સરવાળો થશે, રાઈટ. તો ભાઈ એનો સરવાળો થશે તો 3/4 ભાગ વત્તા 1/4 ભાગ એટલે 4/4 અને 1 આવશે, એટલે જવાબ આવશે 5 આવી જશે, રાઈટ. 2 ની 3 ઘાત આખાની 2 ઘાત એની કિંમત કેટલી? તમને મેં કીધું મુજબ ઘાતનો ઘાત ગુણાશે એટલે 3 દુને 6 થશે, અને 2 ની 6 ઘાત તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુને 64. અહીંયા જવાબ આવશે 64 આવશે, કારણ કે આપણને કિંમત શોધવાની કીધી છે, સાદુરૂપ શોધવાનું કીધું નથી. ત્યાર પછી 125ની માઇનસ ઘાત છે. મિત્રો માઇનસ ઘાત હોય છે તો હંમેશા ધન બનાવવા માટે આપણે એને છેદમાં લઈ જવું પડે, એટલે છેદમાં લઈ જશો તો 1/5નો ઘન અને ઘનમૂળ બે ઉડી જશે, એટલે જવાબ આવશે 1/5. ઓપ્શન છે તો કે હા, એક ઓપ્શન છે. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 6 કેવી સંખ્યા છે? જો એક તો આ અસમય છે, વર્ગમૂળ 6 પણ અસમય જ બનવાની છે, કારણ કે એમાંથી કોઈ સંખ્યા એવી નથી કે આપણને વર્ગમૂળ કે જે શું કહેવાય પૂર્ણવર્ગ જે સંખ્યા છે એ પોસિબલ બને. એવું પોસિબલ અહીંયા શક્ય જ નથી, એટલે આ સંખ્યા છે એ અસમય સંખ્યા કહેવાશે. કારણ કે તમે જો બંનેનો ગુણાકાર કરશો એટલે 6 તેરીને 18 થશે. હવે 18માં 9 દુ 18 કરીએ તો 9નું વર્ગમૂળ 3 થઈને બહાર જતા રહે તો પણ અંદર વર્ગમૂળ 2 વધે છે. આ અસમય છે, એટલે અસમયનો સમય સાથે ગુણાકાર કરશો એટલે જવાબ હંમેશા અસમય મળતો હોય છે. 26મા પ્રશ્નની વાત કરીએ તો સૌથી પહેલા હું એ કહું કે 8 વર્ગમૂળ 3 માંથી 7 વર્ગમૂળ 3 જાય એટલે 1 વર્ગમૂળ 3 વધે, ને 1 વર્ગમૂળ 3 આની સાથે ઉડી જાય એટલે જવાબ આવશે શું? 0. હવે છે 0 તો કે હા છે. છેદનો સમયકારક અવયવ એટલે કે આપણે છેદનું સમયીકરણ કરવાનું છે. નીચે જે છે અસમય સંખ્યા તમને જે દેખાઈ રહી છે એને આપણે સમય લાવવાની છે, અને સમય લાવવા માટે અહીંયા જે હશે એને વિરુદ્ધ કરવાનું, એટલે કે વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળમાં 2 છે તો આપણે અહીંયા કરશું વર્ગમૂળ 7 વત્તા જે માઇનસ છે એને આપણે વત્તા કરશું
તો જ પૂર્ણ વર્ગની તફાવતની રીત વાપરી અને નીચે જે છે એ અવયવીકરણ કરાવી શકાય છે, રાઈટ. 28માં એમ કીધું છે કે વર્ગમૂળ 5 માઇનસ 1નો સમયકારક અવયવ. હવે જે અહીંયા -1 છે એની જગ્યાએ +1 થઈ જશે. તો આનો સમયકારક અવયવ મિત્રો વર્ગમૂળ 5 + 1 એ એમનો જવાબ આવશે. ફરીવાર અહીંયા છેદનું સમીકરણ આવ્યું છે. આપ જોઈ શકો છો છેદનું સમીકરણ કરવા માટે એક જ વસ્તુ જોવાની છે કે અહીંયા માઇનસ છે તો 2 + વર્ગમૂળમાં 7 એનો છેદનું સમીકરણનો અવયવ થશે, પરંતુ આનું સાદુરૂપ છે એ અલગ આવશે. ઓકે. હવે ખરા ખોટા પૂછ્યા છે. જો અગાઉ તમને થિયરીમાં સમજ પડી હોય તો તમે ઝડપથી અહીંયા જે ખરા ખોટા વિધાનો જે છે એ સાચા ખોટા કહી શકો છો. બે અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય સંખ્યા જ હોય મિત્રો, આવું ના કહી શકાય. કારણ કે જો તમે વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 બરાબર બે અસમય સંખ્યા છે, આમનો સરવાળો કરશો તો તમને કેવો મળશે? અસમય મળશે. પરંતુ ઘણી એવી સંખ્યા છે, બની શકે અહીંયા કે ભાઈ ઋણ ને ધન ને ઋણનો સરવાળો કરવા જાઓ તો જવાબ તો 0 આવી જાય, અને 0 એ તો સમય સંખ્યા છે, તો આ એક વિધાન અસત્ય છે. એ જ રીતે ગુણાકાર હંમેશા અસમય, એ પણ આપણે કહી ના શકીએ. પછી અસમય સંખ્યાનો વર્ગ હંમેશા સમય સંખ્યા હોય, એ પણ કહી ન શકાય. સંખ્યા કેવી છે એના ઉપર આધાર રાખે છે, રાઈટ. અસમય સંખ્યાનો વર્ગ, કારણ કે જો તમે આવી સંખ્યા હશે -2 + વર્ગમૂળ 7 અને આનો તમે વર્ગ કરશો તો ક્યારેય તમને સમય સંખ્યા નહીં મળે. હા, પણ વર્ગમૂળ 7 હશે ખાલી, અને એનો તમે જો વર્ગ કરવા જશો તો તમને સમય સંખ્યા મળી જશે. ફરી વખત અહીંયા આપણને 33મો પ્રશ્ન અગાઉ જે કીધું એમ કે ભાઈ વર્ગમૂળ 0.612નું પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણને પૂછ્યું છે, તો 6/9 લખાય. 6 અને છેદમાં 9 એટલે છેદ ઉડે, તો 2/3 33માંનો જવાબ આવશે. 2/3 આવશે. ત્યારબાદ 34મો જે પ્રશ્ન છે કે 64ની 1/2 કિંમત, તો આપ જાણો છો કે 64 એટલે કોનો વર્ગ? તો કે 8નો વર્ગ, અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય છે, રાઈટ. 35માં આપણને એવું પૂછ્યું છે કે આ પાઈ -2 અસમય સંખ્યા છે, તો કે હા. કેમ? તો કે પાઈ પોતે કેવી છે? અસમય, અને અસમયમાંથી ગમે એની બાદબાકી કરો તમે અસમયમાંથી, એ હંમેશા અસમય જ રહેશે. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, એ જોઈ શકાય છે કે વર્તુળ તેના વ્યાસ દ્વારા 2 સરખા ભાગમાં વહેંચાય છે. મિત્રો આ વિધાન છે એ સાબિતી આપણને થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ આપી હતી. કોને ભૂમિતિનો પાયોનિયર ગણવામાં આવે છે? તો કે થેલ્સને. આ જે ચેપ્ટરમાંથી ખૂબ અગત્યના પ્રશ્નો નીકળી રહ્યા છે. થેલ્સનો સૌથી ખ્યાતનામ શિષ્ય છે, જે ખ્યાતનામ વિદ્યાર્થી, શિષ્ય કહો કે વિદ્યાર્થી કહો બંને એક જ થશે, પાયથાગોરસ આવશે. ત્યાર પછી મિત્રો 39મો પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ ભૂમિતિના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય રજૂ કર્યું, તો શુલ્બાસૂત્ર. શુલ્બાસૂત્ર સૌથી જૂનું પણ શું? તો કે બોધાયન શુલ્બાસૂત્ર, જે સૌથી જૂનું છે. શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્રિભુજ ત્રિકોણોનું સંયોજન છે. વારંવાર પૂછાતો સવાલ છે. યુક્લિડ જે છે એ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિત શિક્ષક હતો. યુક્લિડે તેના વિખ્યાત મૂળ તત્વોના કેટલા પ્રકરણમાં વિભાજન કર્યું? તો મિત્રો 13 પ્રકરણમાં વિભાજન કર્યું છે. યુક્લિડના બધા જાણીતા પરિણામો ચકાસવાની રીતો જે છે એ એલિમેન્ટ્સ યાની કે મૂળ તત્વો, એમનું પુસ્તકનું નામ છે એલિમેન્ટ્સ, મૂળ તત્વો, રાઈટ. એ તરીકે ઓળખાતી હતી ચકાસવાની જે રીતો છે. પછી મેં તમને અગાઉ પણ એકવાર વાત કરી હતી કે ભાઈ આ ઘનથી બિંદુ સુધીના દરેક પ્રશ્નપત્રમાં આનો 1-2 સવાલ તો પૂછાતા જ હોય છે. ઘનથી બિંદુ સુધીના 3 પગથિયા, એટલે કે ઉપરથી નીચે આવવાનું છે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે ઘન જેને 3 પરિમાણ છે, પછી જેને 2 પરિમાણ હોય સમતલ, પછી આવશે રેખા, અને પછી બિંદુ. તો આ જે પહેલો જવાબ જે છે એ જ એમનો સાચો જવાબ છે, કારણ કે ઘનને પરિમાણ 3 હોય, સમતલને 2 હોય, રેખાને 1 હોય, ને બિંદુને 0. આ ચડતા ઉતરતા ક્રમમાં ક્યારેક આ રીતે પણ પૂછી નાખે છે, આ રીતે પણ પૂછે છે, અને બીજું ક્યારેક પરિમાણના આધારે પણ પૂછી નાખે છે. ઓકે. ખાલી જગ્યાને જાડાઈ નથી, તેની સીમાઓ વક્ર અથવા સુરેખા છે, તો મિત્રો આવશે સપાટી, કારણ કે સપાટીને જાડાઈ નથી હોતી, માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે, એને આપણે સમતલ કહીએ છીએ. ત્યારબાદ જે 47મો પ્રશ્ન છે, યુક્લિડે સ્પષ્ટીકરણની શરૂઆતમાં, મિત્રો યાદ રાખજો કે એલિમેન્ટ્સ નામના ચેપ્ટરમાં 13 એમણે ચેપ્ટર પાડ્યા હતા પુસ્તકમાં. એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં 13 ચેપ્ટર, પરંતુ વ્યાખ્યા કેટલી આપી હતી? તો કે 23 વ્યાખ્યા આપી હતી. એ ભૂલાય નહીં, આમાં વિદ્યાર્થી ઊંધું કરી નાખે છે. ખાલી જગ્યાના અંતમાં બિંદુ છે, તો અંતમાં બિંદુ હંમેશા સપાટી હોય, એમના અંતમાં બિંદુ આવશે. ખાલી જગ્યાએ પહોળાઈ વગરની જે છે એ લંબાઈ છે, તો મિત્રો પહોળાઈ વગરની લંબાઈ હોય એ કોણ આવશે? રેખા ને કહીશું આપણે પહોળાઈ વગરની લંબાઈ છે. સપાટીની ધાર જે છે એ
સમજી શકાય કે કોઈ પણ સમતલ હોય, સમતલની જે પૃષ્ઠની ધારને આપણે રેખા કહીશું, અસંખ્ય રેખાઓ ભેગા થઈ અને એક સપાટી યા તો સમતલ તૈયાર થતો હોય છે આ રીતે. ત્યાર પછી જે 51મો પ્રશ્ન છે કે વ્યાખ્યાઓથી શરૂ કરી ચોક્કસ ગુણધર્મો કે ધાર્યા કે જે સાબિત થયેલ નથી, આ ધારણાઓ ખરેખર એ સાર્વત્રિક સત્યો યાની કે યુનિવર્સલ ટ્રુથ. ચોપડીની અંદર સરસ મજાના સેન્ટેન્સ આપ્યા છે, એક વખત થિયરી ચોક્કસપણે તમારે વાંચી લેવી જોઈશે. યુક્લિડે કરેલા સ્વયંસિદ્ધ સત્યો શબ્દ પ્રયોગ માત્ર ભૂમિતિ સાથે જોડાયેલ નથી, પરંતુ સંપૂર્ણ જે છે એ ગણિત સાથે જોડાયેલ છે. ઘણા બધા એમણે સ્વયંસિદ્ધ સત્યો આપ્યા છે. યુક્લિડે સાર્વત્રિક સત્યો એણે 2 ભાગમાં વહેંચ્યા હતા. ત્યારબાદ ખાલી જગ્યા પ્રકારની ભૌમિતિક આકૃતિઓની સરખામણી અને સરવાળો થઈ શકે છે, તો કે જે સમાન હોય એમની આપણે સરખામણી અને સરવાળો કરી શકીએ છીએ. 2 ભિન્ન બિંદુ A અને B માંથી આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે કોઈ પણ 2 ભિન્ન બિંદુમાંથી મિત્રો એક જ રેખા તમે પસાર કરી શકો, કે કોઈ પણ માની લો કે એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, તો આ 2 માંથી પસાર થતી એક જ આપણે રેખા દોરી શકીએ. બીજી રેખા દોરીશું તો એના માટે બીજું બિંદુ જોઈશે. યુક્લિડે પૂર્વધારણા સ્વરૂપમાં કહ્યું કે શાંત રેખા હોય, કોઈ પણ 7 રેખા, એને આ બંને બાજુ જેટલા અંતર સુધી લંબાવી હોય એટલા અંતર સુધી લંબાવી શકાય છે. યુક્લિડે ખાલી જગ્યા સિદ્ધાંતો તાર્કિક ક્રમમાં સ્વયં સત્ય પૂર્વધારણા વ્યાખ્યાઓ અને પ્રયોગની મદદથી મેળવ્યા તો આવશે ને 465. ખાલી જગ્યાએ યુક્લિડની ભૂમિતિના અભિગમમાં સુધારો કર્યો અને વધારે તાર્કિક અને અમૂર્ત બનાવી. તો મિત્રો એ ડેવિડ હિલ્બર્ટ આવશે. એમણે જે યુક્લિડ, કારણ કે યુક્લિડ છે અમુક જે સિદ્ધાંતોમાં ફેલ થયા હતા, તો એમના ડેવિડ હિલ્બર્ટે યુક્લિડની ભૂમિતિના અભિગમમાં કેટલા સુધારા કર્યા. ભારતના કયા ગણિત શાસ્ત્રીનો ભૂમિતિની રચનાના ફાળો નથી? આપણે જાણીએ છીએ ડોક્ટર વિક્રમ સારાભાઈ છે, વિજ્ઞાનમાં એમનો ફાળો છે. કયા ગણિત શાસ્ત્રીનું સર્જન તર્કના ઇતિહાસમાં અવિસ્મરણીય ગણવામાં આવે છે? તો જવાબ આવશે યુક્લિડ. અને જે સિદ્ધાંતોમાં અને જે સમજાવવામાં યુક્લિડ ફેલ ગયા છે આપણે નોન યુક્લિડિયન ભૂમિતિ કહીએ છીએ. યુક્લિડે તેના પ્રથમ 28 જે પ્રમેયો હતા એ સાબિત કરવા 5મી પૂર્વધારણા ઉપયોગમાં લીધી નહોતી. એટલે અમુક વસ્તુમાં અહીંયા યુક્લિડભાઈ છે ખોટા પડે છે. આપેલ બિંદુમાંથી કોઈ પણ એક બિંદુ હોય મિત્રો, એમાંથી તમે અસંખ્ય રેખા પસાર કરી શકો છો. સમતલમાં આવેલ 2 ભિન્ન બિંદુઓ એક રેખા નિશ્ચિત કરે છે. અગાઉ પણ આ પૂર્વધારણા આવી ગઈ છે, યુક્લિડની પૂર્વધારણા છે. રેખા સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે. સમતલનો ઉપરનો ભાગ, સમતલનો નીચેનો ભાગ અને રેખા પોતે. ત્યાર પછી જે વિધાનો છે થિયરીના આધારે ખરા ખોટા છે. તો ભાઈ અગાઉ પગથિયા આપણે ઘનથી બિંદુ કે બિંદુથી ઘન સુધી 3 પગથિયા છે, તો કે હા ખરું છે. 66મું 2 રેખાઓમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય હોય તો તે 2 રેખા સંપાતી હોય છે. તો ખોટું થશે. 2 રેખા આપેલી હોય અને એક બિંદુ સંપાતીની બંને હોય. આપણે આગળ પણ 10મામાં ભણીશું સંપાતી રેખા વિશે. 2 રેખાઓ 2 બિંદુમાં છેદી શકે. મિત્રો એ ક્યારે પોસિબલ ના બને? ક્યારે કોઈ પણ 2 રેખા આ રીતે એક જ બિંદુમાં છેદશે. કિરણને ફક્ત એક જ અંત્ય બિંદુ છે? હા મિત્રો, રેખાખંડ હોય એને 2 અંત્ય બિંદુ, રેખાને એક પણ અંત્ય બિંદુ નહીં, અને કિરણને એક અંત્ય બિંદુ અને એક બિંદુમાંથી પસાર થશે. શ્રી યંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 વિષમ બાજુ નથી મિત્રો, બરાબર. ચાલો સમબાજુ. અહીંયા વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું. તો થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ એલિમેન્ટ્સ નામના ગ્રંથની સ્થાપના કરી. વિધાન ખોટું આવશે. યુક્લિડે એલિમેન્ટ્સ નામના ગ્રંથની સ્થાપના કરી હતી. 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા હોય છે. તો ખોટું. અગાઉ પણ આ રિપીટ થયો છે પ્રશ્ન પૂર્વધારણાના આધારે. અગાઉ મેં તમને કીધું એ મુજબ આ પરિમાણ પૂછાય છે કે ભાઈ ઘન જે પદાર્થ હોય, આ ઘન જે છે એમને પરિમાણ 3 આવશે, પૃષ્ઠને 2 આવશે, રેખાને 1 આવશે, બિંદુને 0 પરિમાણ આવશે. તો આશા રાખીશ મિત્રો કે તમને આ વિડીયોની અંદર ખાસ કરીને જે ટૂંકા પ્રશ્નો હતા એ ખ્યાલ આવી ગયો હશે. તો કેટલાક પ્રશ્નો મેં તમને અગત્યના પ્રશ્નો કીધા છે, એ જે વારંવાર પેપરમાં પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાન રાખજો. બીજું સુલભા સૂત્ર છે, શ્રી યંત્ર છે, સમદ્રિભુજ ત્રિકોણોનું 9 સમદ્રિભુજ ત્રિકોણો, આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે, એ પણ તૈયાર કરજો. ઓકે, મળીશું મિત્રો જલ્દીથી નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.